નમસ્કાર મિત્રો, પ્રાર્થના સેલ્સ એજન્સી તરફથી દરેક કસ્ટમરોને એક મહત્વપૂર્ણ સૂચના. દરેક કસ્ટમરોને એક સવાલ હોય છે કે સર, અમારા ફ્રીજમાં વધુ બરફ જામી જાય છે તો એ બરફના થરને ઓછો કેમનો કરવો. તો મિત્રો, તમારે ધ્યાનમાં રાખવું કે તમારા ફ્રીજમાં જામેલા થરને ઓછું કરવા માટે કોઈ પણ ધારદાર વસ્તુનો આપણે ઉપયોગ કરવો નહીં, કારણ કે એ ધારદાર વસ્તુ તમારા ફ્રીજનું આયુષ્ય ઓછું કરી દે છે. એ આયુષ્ય પણ ઓછું કેમનું કરે તો જોઈ લો મિત્રો. જે ધારદાર વસ્તુનો તમે બરફના થરને ઓછો કરવા માટે ઉપયોગ કરો છો તે વસ્તુથી તમારા કુલિંગ પાઇપમાં હોલ પડે છે અને તમારા ફ્રીજમાં ઇન્ટરનલ લીકેજ પણ થઈ જાય છે. તો મિત્રો, ધ્યાન રાખો. ટાટા વોલ્ટાસ કંપની એક એવી કંપની છે જે માત્ર બરફના થરને ઓછું કરવાનું એક સાધન આપે છે. એ સાધન વડે તમારે તમારા ફ્રીજમાં 1-2 દિવસે ખાલી ઘસવાનું રહેશે. જો તમે સાધન વડે ઘસો તો તમારા ફ્રીજનું આયુષ્ય પણ વધશે અને તમારા ફ્રીજમાં કોઈ પણ જાતની નુકસાની થશે નહીં મિત્રો. તો આ વાત તમારે ખાસ